હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરવાના છીએ, પણ એના પહેલાં આપણે એક કોયડો જોઈ લઈએ જે ટેક્સ્ટબુકમાં આપેલો છે. ટેક્સ્ટબુકના પેજ નંબર 246 પર આપ્યો છે અને કોયડો નંબર 9.1 છે, જેમાં આપ્યું છે કે જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોના આધારે સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા શોધવાની છે. તો દ્વિતીયક પ્રાથમિક સંયોજકતા એટલે શું કે કોઈ બી સંકીર્ણ આયન આપ્યો હોય, દાખલા તરીકે FeCN6, તો હવે આની જો પ્રાથમિક પૂછી હોય તો આપણે આનો ઓક્સિડેશન આંક શોધવાનો. એ થઈ ગયું પ્રાથમિક. એ આપણને આવડે જ છે, જનરલી એ પૂછાતું નથી, પણ કદાચ પૂછાય ને તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રાથમિક પૂછાય તો શું લખવાનું, ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની ધાતુ આયનની. બરાબર. હવે આની દ્વિતીયક સંયોજકતા પૂછાય ને તો દ્વિતીયક સંયોજકતામાં આપણે જોવાનું કે આ શું છે તો કે ધાતુ આયન છે, એટલે આપણે એને મેટલ કહેશું. આ શું છે તો કે લિગેન્ડ છે. કેટલા છે તો કે 6 છે. તો આપણે વિચારવાનું કે આ 6 લિગેન્ડ આની સાથે જોડાય તો કેટલા બંધ બનશે, તો એ જે બંધની સંખ્યા થાય એ આપણો દ્વિતીયક સંયોજકતા કહેવાય. ખ્યાલ આવ્યો? તો દ્વિતીયક સંયોજકતા એટલે શું? મેટલ અને લિગેન્ડ વચ્ચે બંધની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, અથવા તો લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. બંને એક જ વસ્તુ થાય. હા, દરેક લિગેન્ડ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થયા તો કે 6 થયા ને, તો જ બંધ રચાય ને. તેમાં સૌથી પહેલું કયું છે? PDCl2 4NH3. ઈ જ છે ને પેલા વાળું? ઓકે. ફર્સ્ટ વાળું કયું છે? PDCl2 4NH3. હવે આવી રીતે આપેલું નથી, પણ આપણે સમજી જવાનું કે આમાં પેલેડિયમ મારો ધાતુ આયન છે અને PDCl2 અને એમોનિયા કેટલા લીધા છે? 3. અને આ કેટલું લીધું છે? 2. તો આ ક્લોરાઇડ પણ લિગેન્ડ છે અને NH3 પણ લિગેન્ડ છે. ખ્યાલ આવી ગયો? તો આ 2 લિગેન્ડ છે આપણી પાસે. હવે Cl ઋણમાં જતો રહેશે. NH3 લિગેન્ડ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો કે આ PDCl2 ને સાથે લખ્યું છે, તો આપણે આને શું કહેશું? લિગેન્ડ કહેશું. અને આ કેટલા લિગેન્ડ છે તો કે 4. તો અહીંયા PDCl2 કેવું છે? એક જ છે. અને અમોનિયા કેટલા છે? 4. તો આનો સવર્ગ આંક કયો થશે? 4. તો દાખલા તરીકે PD આવી રીતે આવશે, NH3 અને NH3. તો કેટલા બંધ બન્યા? 1 2 3 4. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 4. ખ્યાલ આવી ગયો કે નહીં? પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. NiCl2 કયો છે? આ સાથે લખેલો છે, પછી ડોટ જોવાનો. શું જોવાનું? ડોટ. એના પછી કેટલા મોલ પાણી છે? 6. તો આપણો સવર્ગ આંક શું થયો? 6. કારણ કે કેન્દ્રીય ધાતુ આયન કેટલો છે? 1. ને પાણીના અણુઓ કેટલા છે? 6. તો આપણે શું વિચારવાનું કે કેન્દ્રીય ધાતુ આયન નિકલ છે, તો એના ફરતે કેટલા પાણીના અણુઓ જોડાશે? ફર્સ્ટ બેન્ચ. ક્યાં જોયું તું? ફર્સ્ટ બેન્ચ. તું નીચે જોતી હોય એવું લાગે મને. Ni. બરાબર. 1 2 3 4. 4 પાણી ડ્રો કર્યું મેં. પછી એક ઉપર અને એક નીચે. ચાલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 6. આવડું? ઓકે. પછી કયું છે? PTCl4 × 2HCl. તો હવે આમાં આપણે શું વિચારવાનું કે HCl લિગેન્ડ નથી. શું છે? દ્રાવક છે. તો HCl લિગેન્ડ નથી, તો આપણું લિગેન્ડ કયું થયું અહીંયા?
Cl4.2HCl. વિચારો આમાં લિગેન્ડ કયું છે આપણું? Cl4 અને ધાતુ આયન કયો છે? Pt. તો Cl કેટલા થઈ ગયા? 4. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 1 2 3 4. આવડ્યું? બે સવર્ગ આંક આપણે લેતા જ નથી, લઈએ છીએ નહીં. તો દ્વિતીયક સંયોજકતા પૂછે તો તમારો આન્સર શું હોવો જોઈએ? કાં તો 4, કાં તો 5, કાં તો 6. હવે આપણને એમ થાય કે મેડમ અહીંયા 6 છે ને મારે આ Cl લખવા છે, તો વિચારવાનું કે તમે 6 પાણી તો લખ્યા, Cl ઉમેરશો તો કેટલું થઈ ગયું? 8. 8 સંયોજકતા હોતા નથી. તો આપણો આન્સર શું હોવો જોઈએ? 4 અથવા 6. હવે અહીંયા આપણે જોઈએ તો 4 મોલ અમોનિયા હતા અને 2 મોલ Cl2. પણ અમોનિયા કેવું છે? તો કે તટસ્થ લિગેન્ડ છે. તો લિગેન્ડને ઓળખવાનું, મેં તમને લિગેન્ડ લખાવ્યા છે કે ઋણ લિગેન્ડ કેટલા છે, તટસ્થ લિગેન્ડ કેટલા છે, આપી દીધા ને. તો આપણે એ એકવાર જોઈને જ જવાનું એક્ઝામમાં. જો 4 તટસ્થ તો ખબર જ છે, પછી 4 પહેલા કયા ઓર્ગેનિક છે ને એ મોઢે હોવા જોઈએ, ઓર્ગેનિક વાળા કાર્બોનિલ ને એ બધા, બરાબર. તો લિગેન્ડ ખબર હશે ને, એક હશે એ તો કેન્દ્રીય ધાતુ આયન, બટ ઓબ્વિયસ. જે એકલો હોય એ કયો હશે? કેન્દ્રીય ધાતુ આયન, જેને વચ્ચે મૂકી દેવાનો આપણે. હવે કશે બી આપણે HCl લિગેન્ડ તરીકે, H2O લિગેન્ડ તરીકે આવ્યું છે તટસ્થમાં, અમોનિયા આવ્યું છે, આવ્યું જ ને, બરાબર ને. પણ HCl આવ્યું નથી. પછી PtCl4, પછી કોબાલ્ટ ક્લોરાઇડ 4NH3. તો અહીંયા જુઓ Cl પણ છે અને અમોનિયા પણ છે. 3:3. આ કેવો છે? ઋણ આયન છે. આ કેવો છે? તટસ્થ છે. તો કોબાલ્ટ. Cl કેટલા છે? 3. તો હું ફેશિયલ પણ દોરી શકું ને મેરિડિયોનલ પણ દોરી શકું, એ મારી ચોઈસ છે. ખ્યાલ આવે? એટલે કે સિસ પણ દોરી શકું, ટ્રાન્સ વાળું બી. તો હું ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે મેરિડિયોનલ ડ્રો કરવું છે, દોરી શકું ને મેરિડિયોનલ. તો હું મેરિડિયોનલમાં અહીંયા દોરી, પણ આ 4 છે ને આ 3 છે, પણ આપણે કેટલા લેવાના? 3. શું કામે? નકર 7 થઈ જાય ને. જો કયો કાટખૂણો લીધો મેં? આ 90 ડિગ્રીનો કાટખૂણો લીધો. કયો? આ વાળો. તો 1 2 3 અમોનિયા દોરી નાખ્યા, બાકી બચ્યા Cl. તો Cl 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 થઈ ગયું અષ્ટફલકીય સવર્ગાંક 6. આવડે છે? ઇઝી છે. હા, આવો MCQ પૂછાય ને તો ટાઈમ બી વેસ્ટ ના થાય આપણો, નામ પરથી જ આપણને ખબર પડી જાય. અને જોઈને ગયા હોય ને તો આમાંથી જ પૂછાશે, નવા નવા તો આવશે નહીં. ધાતુની લિમિટ કેટલી છે? તો કે 10ની. તે 10 જે 3D કક્ષકના 10 ધાતુ છે એની સાથે લિગેન્ડ જોડાવાના જ ને, બરાબર. લાસ્ટ વાળું PtCl2, 2 અમોનિયા. તો ક્લોરીન કેટલા છે? 2. અમોનિયા કેટલા છે? 2. તો સવર્ગાંક કયો થયો? 4. આવડી ગયું? ઓકે. તો આ આપણું પૂરું થયું. હવે કયું આપણે જોયું તો સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં આપણે કયા જોયા હતા? સિસ જોયું હતું, ટ્રાન્સ જોયું હતું, અને આ સિસ અને ટ્રાન્સ કયામાં જોયા હતા? સવર્ગાંક 4 વાળામાં. અને એની સમચતુષ્ફલકીય સમતલ્ય સમચોરસની રચના જોવા મળે છે. એ મોઢે હોવું જોઈએ ને. સિસ પૂછાય છે, ટ્રાન્સ બી પૂછાય છે. ક્યારેક ક્યારેક જો આખો જ પ્રશ્ન પૂછાઈ જાય ને તો તમારા નસીબ 4 માર્ક્સમાં બી આવી જાય, તો રોકડા માર્ક્સ મળે, આવડતું હોય ને તો. ખ્યાલ આવ્યો? તો ભૌમિતિક રચનામાં આપણે કયું જોયું? સવર્ગાંક 4 હોય તો કયું જોયું? સિસ જોયું અને ટ્રાન્સ જોયું. અને સમતલ્ય કેવું હતું? સમ ચોરસ જોયું ને, બરાબર. અને સવર્ગાંક 6 વાળામાં આપણે શું જોયું? ફેશિયલ અને મેરિડિયોનલ. આમાં લિગેન્ડ કેવા હશે? સરખી બાજુએ, હે ને.
ને આમાં લિગેન્ડ અને લિગેન્ડ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. આમાં પણ એવું જ, લિગેન્ડ સરખી બાજુ હોય, ટ્રાન્સમાં લિગેન્ડ વિરુદ્ધ દિશામાં હશે. આ પૂછાય અને આ પૂછાય તો 3 માર્ક્સ કવરઅપ થઈ જાય આપણું. 3 માર્ક્સમાં તો મિનિમમ આવે છે. તમે છે ને લાસ્ટ યરના પેપર્સ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. અથવા તો ભૌમિતિક રચના દોરો એવું કહી દઈએ તો એનું આપણે શું વિચારવાનું કે કાં તો આ ભૌમિતિક રચના હશે કાં તો આની અષ્ટફલકીય રચના હશે. સમજાય છે? એટલે આપણે જોઈ લેવાનું કે કયું રચનાવાળું પૂછાણું છે. અથવા તો ડાયરેક્ટ એવું પૂછી નાખશે કે ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો, તો ઉદાહરણ આપવાના આપણે, બરાબર. પછી જે બી યાદ આવતું હોય એ ઉદાહરણ આપી દેવાનું. તમને ક્વેશ્ચન પેપરમાં MCQમાં પૂછાયેલું હોય એકાદું સંકીર્ણ અને એનું ઉદાહરણ ડ્રો કરતા આવડતું હોય તો એ બેઠું દોરી નાખવાનું. ખ્યાલ આવે? એવું નથી કે ટેક્સ્ટ બુકમાં એ પૂછે એ જ દોરીને આવવાનું. કોઈ બી એક્ઝામ્પલ લઈ શકો, બરાબર. પછી કયું વાળું જોયું આપણે? પ્રકાશીય જોયું. પ્રકાશીય સમઘટકતા એટલે કે શું? તો કે બંધારણીય સૂત્ર સમાન, અણુ સૂત્ર સમાન, પરંતુ જ્યારે લિગેન્ડની અવકાશીય ગોઠવણી જોવામાં આવે તો 2 સમઘટકતા મળતી હતી અને એ બંને સમઘટકતા એકબીજાથી કેવી છે? પ્રતિબિંબ આપે છે. કેવી છે? કોઈ ભી બંધારણ જો ને પ્રતિબિંબ તો હોવાનું જ છે, પરંતુ એ કેવી છે? એકબીજા પર અધ્યારોપિત નથી. અને જો એકબીજા ઉપર અધ્યારોપિત નથી અને ચક્રીય હોય તો એને શું નામ આપ્યું છે? કિલેટ. કયું નામ આપ્યું છે? કિલેટ. કોના માટે? ચક્રીય માટે. ચક્રીય ના હોય ને સિમ્પલ વાળું આપ્યું હોય તો કિરાલ. કયું? કિરાલ અથવા તો કિરાલિટી, 2 શબ્દ યુઝ થાય. પણ આ ચક્રીય હોય તો કિલેટ કહીએ છીએ, સિમ્પલ હોય તો આપણે કિરાલ કહીશું. કિરાલ પણ એકાદા ચેપ્ટરમાં આવે છે, મને યાદ નથી પણ આવે. હું કહીશ તમને કાલના લેક્ચરમાં કે કયા ચેપ્ટરમાં આવે છે. યાદ છે કોઈને? ABCD ને એવું આપેલું છે. ABCD ડ્રો બી કરેલી છે. કંઈ નહીં, હું જોઈ લઈશ ટેક્સ્ટ બુકમાં. એટલે કિલેટ પૂછાય છે. કિરાલ પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો 3 માર્ક્સમાં કિરાલ પૂછાય ને તો આપણે શું લખવાનું? આલ્ફાબેટ વાળા લખવાના. આલ્ફાબેટ, અંગ્રેજી મૂળાક્ષરના આલ્ફાબેટનું ઉદાહરણ દ્વારા એને સમજાવવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? આવ્યો? હા પાડો ને તોય મને તો ડાઉટ જ થાય. ચાલો, આ વાળું કયું છે? સંકીર્ણ છે. હા, અહીંયા હું શું રાખું? અરીસો રાખ્યો તો પ્રતિબિંબ દેખાય ને. ચાલો, તો સેન્ટરમાં PT નું PT જ રહેશે. આમ 4 ના 4. આ CL કઈ બાજુ જાય? આ બાજુ જાય ને. ક્યાં જાય? આ બાજુ, કારણ કે એનું પ્રતિબિંબ જોઈએ છે. તો CL અહીંયા આવી જશે. આ અમોનિયાના 2 અણુ કઈ બાજુ જતા રહેશે? આ બાજુ. આટલું સમજાણું? તો આ બંને એકબીજાના કેવા છે? પ્રતિબિંબી છે. હવે બંને દોરવાના PT CL. ચાલો, આ ફર્સ્ટ વાળું મેં ડ્રો કર્યું. હવે સેકન્ડ વાળું એના ઉપર મારે શું કરવાનું છે? અધ્યારોપિત કરવાનું છે. તો અહીંયા શું થઈ જશે? NH3 અને અહીંયા શું થઈ જશે? Cl. તો સરખું આવતું નથી. ધેટ મીન્સ કે એકબીજા પર અધ્યારોપિત નથી થતા. તો આને હું શું કહીશ? રીઝન ચક્રીય નથી. હવે સમજાય? આવી જ રીતે કિરાલને તમે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સમજાવી શકો કે ઘણા બધા એવા છે. ફોર એક્ઝામ્પલ B ફોર બેટ, તો એનું લઉં તો આવું થશે. આ થોડું મોટું થઈ ગયું પણ સમજી લેવાનું કે એકબીજાનું પ્રતિબિંબ છે. તો આ બી ડ્રો કરું તો આવું થાય. હવે આને આની ઉપર અધ્યારોપિત કરાવું તો આવું થાય. તો આ કેવું થઈ ગયું? કિરાલ. કેવું થઈ ગયું? પરંતુ અમુક કેવા છે આલ્ફાબેટ કે અધ્યારોપિત થશે? T. તો એનું પ્રતિબિંબ લો તો T જ થવાનું. થઈ કે નહીં? તો આ બેને ડ્રો કરું તો T નું T. તો આ અકિરાલ થયું. કેવું? કિરાલ. ખ્યાલ આવે? કિરાલ અથવા તો કિલેટ એટલે કેવા? અધ્યારોપિત થતા નથી.
ના 3 માર્ક્સમાં પણ પૂછાય છે કે ઉદાહરણ આપી સમજાવો. તો આપણે આવા અંગ્રેજી મૂળાક્ષરના ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાં અને આપવાના પણ. ખ્યાલ આવ્યો? આપણને એવું લાગે મેડમ આ તો એકદમ ઇઝી વાળું છે, આ શું કામ લખવું જોઈએ? પણ આ લખો તો હાફ માર્ક્સ બચી જાય, આનો પણ અડધો માર્ક્સ હોય. ઓકે, પછી જોયું આપણે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતામાં આપણે શું જોયું હતું કે પ્રકાશનો સ્ત્રોત છે, તો એ પ્રકાશ કેવો છે તો કે બધી જ સરખી દિશામાં ફેલાતો હોય. હવે આપણે એને દિશાકીય કરવો હોય એટલે કે એક જ દિશામાં સરખો સ્ત્રોત કરવો હોય આપણે, માનો કે ટોર્ચ, તો ટોર્ચમાં કેવું છે તો કે એક બીમ ઓફ લાઇટ પડે અને આપણને સામે ચકેડું દેખાય. તો એનો મતલબ શું થયો કે જે પ્રકાશ બહાર નીકળે છે એને શું કર્યું છે આપણે એક દિશામાં ધ્રુવીભૂત કર્યો ને, એક જ દિશામાં. ખ્યાલ આવે છે? તો એના માટે કયું સાધન વપરાય છે? પોલારીમીટર. 1 માર્ક્સમાં MCQમાં આવશે કે પ્રકાશીય સમઘટકતામાં અથવા તો પ્રકાશને ધ્રુવીભૂત કરવા માટે કયું સાધન વપરાય છે? તો કયું વપરાય? પોલારીમીટર. જ્યારે એ પોલારીમીટરને વચ્ચે મૂકવામાં આવે છે તો એ પ્રકાશ જે બધી બાજુએ ફેલાતો હતો એ કેવો થઈ જશે? એક જ દિશામાં ફેલાશે. પછી આગળ એના 2 પેટા પ્રકાર છે. કેટલા? 2. જો તે ડાબી બાજુએ પરિભ્રમણ કરે તો શું થશે? લીવો અને સ્મોલ l, બરાબર. અને જો એ ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુએ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરશે તો એ કેવું થઈ ગયું? ડેક્સ્ટ્રો, જેને કહેવાય સ્મોલ d. લીવો માઇનસ સાઇન હોય છે, ડેક્સ્ટ્રો પ્લસ સાઇન હોય છે. એટલે યાદ રાખવાનું, ઘડિયાળવાળું જે છે એને પ્લસ કહી દેવાનું, ઓલું કેવું સાઇન? માઇનસ. આ પણ 3 માર્ક્સમાં પૂછાય છે. ચાલો હવે એના પછી કયું જોયું હતું આપણે? એના પછીનું ટોપિક કયું છે? હા, કયું સંયોજકતા? પ્રકાશીય જોયું ને? બંધારણીય સંયોજકતા, બંધારણીય સમઘટકતા. એટલે બંધનીય એ જ મારું બંધારણીય છે યાર. બંધનીય હવે લખ્યું છે, પહેલાની ટેક્સ્ટબુકમાં બંધારણીય જ બોલવામાં આવતું હતું, બરાબર. અને ઘણીવાર બંધારણીય પણ પૂછાય તો પણ એ તમારું કયું થયું? બંધનીય જ થયું. ચાલો હવે લખો. હવે હું નથી લખતી વ્યાખ્યા. ટોપિક નંબર કયો છે? 9.4.3. બંધનીયની ઉપર લખી નાખો બંધારણીય. બંધનની ઉપર લખો બંધારણીય. એટલે આપણને ખબર પડે કે બેમાંથી કોઈ બી ક્વેશ્ચન આવે તો કેવું છે? સેમ જ છે. ચાલો, એકચ્યુઅલી ભણી જ ગયા છીએ ને આવડે જ છે, પણ અલગથી ટોપિક આવ્યો છે એટલે ડિસ્કસ કરીએ, બરાબર. લખો લિગેન્ડ જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની આજુબાજુ જુદી જુદી રીતે ગોઠવાઈ જાય તેને બંધારણીય સમઘટકતા કહે છે. ચાલો, આમાં કઈ ડાઉટ તમને વ્યાખ્યામાં કે કઈ નવું લાગ્યું આમાં? હે, લાગ્યું નહીં ને? ખબર જ છે ને કે લિગેન્ડ ગોઠવાય છે, કઈ નવું તો છે નહીં આમાં. એક્ઝામ્પલ જોઈ લઈએ એક. જો હવે હું તમને સમજાવું કે NO2 લિગેન્ડ ધાતુ આયન છે. કયો ટોપિક કયો છે? 9.4.3. ઓકે,
તો આપણે NO2 ની વાત કરતા હતા. હવે અહીંયા કેવું થાય છે કે આ કેવા લિગેન્ડ છે કે આમાં N પણ જોડાઈ શકે છે ધાતુ આયન સાથે અને O પણ જોડાઈ શકે છે ધાતુ આયન સાથે. એ ટાઈપના છે, બરાબર. હવે જ્યારે NO2 લિગેન્ડ ધાતુ આયન સાથે નાઇટ્રોજન સાથે કોઓર્ડિનેશન કરે ને તો તે લિગેન્ડને શું કહેવામાં આવે? નાઇટ્રો. એટલે કે આની પાસે કોણ આવે છે? ધાતુ આયન. તો ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? તો કે નાઇટ્રોજન. તો જ્યારે સ્ટુડન્ટ્સ નાઇટ્રોજન દાન કરીને બંધ બનાવતું હોય તો એનું નામ આપણે રાખ્યું છે નાઇટ્રો. ખ્યાલ આવી ગયો? ઓકે. પરંતુ જો લિગેન્ડ ધાતુ આયન સાથે ઓક્સિજન સાથે જોડાય, કોની સાથે? ઓક્સિજન સાથે કોઓર્ડિનેશન કરે તો તે લિગેન્ડને શું કહેવાય છે? નાઇટ્રાઇટો તરીકે વર્તે છે. આ NO2 માંથી આ વાળું નાઇટ્રોજન કોની સાથે? ધાતુ આયન સાથે. હવે એ જ NO2 માંથી આ ઓક્સિજન જ્યારે ધાતુ આયન સાથે જોડાય તો આપણે એને નાઇટ્રાઇટો કહેશું. સમજાય છે કે નહીં? હા, એટલે ડિપેન્ડ કરે કે કેવો ધાતુ આયન એની પાસે આવે છે. આપણે જોવાનું કે મેટલ આની સાથે બંધ બનાવે છે તો નાઇટ્રો નામ આપવાનું, અને જ્યારે ધાતુ આયન ઓક્સિજન સાથે બંધ ક્યાં જોડાય તો ખબર પડે ને આપણને. તો બંધ જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે તો આપણે એને નાઇટ્રાઇટો નામ આપશું. ખ્યાલ આવે? આમ એક જ લિગેન્ડના બે જુદા જુદા પરમાણુ જુદા જુદા બંધો બનાવે છે જેને બંધનીય સમઘટકતા કહે છે. આમાં કઈ ડાઉટ? આ નાઇટ્રોજન વાળું છે ને, નાઇટ્રોજન વાળું, તો હું અહીંયા CO દોરી દઉં, કોબાલ્ટ. તો આ નાઇટ્રોજને કોની સાથે બંધ બનાવ્યો? CO સાથે. સમજાય છે? અને અહીંયા જે NO2 છે તો હું ઓક્સિજન સાથે દોરીશ ને, હું આને આવી રીતે લખી નાખું છું કે N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. તો આની પાસે બે સંયોજકતા છે તો આ કોની સાથે જોડાઈ છે? CO સાથે. આવું થશે. મેં અષ્ટફલકીય દોરી બતાવ્યું તમને, પણ આ ઓક્સિજન સાથે જોડાય તો આને હું શું કહીશ? નાઇટ્રાઇટો. અને આ વાળું અહીંયા પણ એમાં જોયો 1 2 3 4 5 6 આ પણ અષ્ટફલકીય રચના થઈ ગઈ. પણ આ નાઇટ્રોજન આપે છે તો ફરતે બાજુએ દાખલા તરીકે NO2 લખી દઉં તો નાઇટ્રોજન કોબાલ્ટ સાથે બંધ બનાવે ને તો આપણે એને નાઇટ્રો કહેશું. શું કહેશું? નાઇટ્રો. પણ આ NO2 નું જ્યારે આ ઓક્સિજન, કોઈ બી એક ઓક્સિજન, બરાબર, કોઈ બી એક ઓક્સિજન કોબાલ્ટ સાથે, તો NO2 પણ કયો જોડાય? ઓક્સિજન જોડાય તો આપણે એને નામ આપશું નાઇટ્રાઇટો. અને ખાલી નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રો. આને શું કહેવાય છે? બંધારણીય સમઘટકતા. એટલે કે એક જ લિગેન્ડના, લિગેન્ડ કેટલા છે? એક જ છે. એક જ લિગેન્ડના બે અલગ અલગ બંધ બને. શું બને? એક જ લિગેન્ડના બે જુદા જુદા પરમાણુ. કયા બે પરમાણુ? નાઇટ્રોજન અને ઓક્સિજન, હે ને? તો એક જ લિગેન્ડના બે જુદા જુદા પરમાણુ નાઇટ્રોજન અને ઓક્સિજન શું કરે છે? બંધો બનાવે અને બંધનીય સમઘટકતા કહે છે. આ પેરેગ્રાફ લખી નાખીએ એટલે જો બંધનીય 2 કે 3 માર્ક્સમાં પૂછાય ને તો એક સરસ આન્સર આપણો રેડી થઈ જાય. લખો NO2 માઇનસ. આટલો પેરેગ્રાફ છે એટલે એ પ્રમાણે લખજો. NO2 માઇનસ લિગેન્ડ, NO2 માઇનસ લિગેન્ડ ધાતુ આયન સાથે N સાથે, N કેવી રીતે લખશો? આવી રીતે N, બરાબર. N સાથે કોઓર્ડિનેશન કરે તો, કોઓર્ડિનેશન કરે તો
તે લિગેન્ડ નાઇટ્રો. આગળ એન ને અંડરલાઈન કરી નાખજો એટલે આપણને યાદ આવે કે એન હોય તો નાઇટ્રો. કોર્ડિનેશન કરે તો તે લિગેન્ડ નાઇટ્રો લિગેન્ડ તરીકે વર્તે છે. નવો પોઈન્ટ નવી લાઈનમાં. પરંતુ જો તે લિગેન્ડ માંથી ધાતુ આયન સાથે O સાથે કોર્ડિનેશન કરે તો તે લિગેન્ડ નાઇટ્રાઇટો તરીકે વર્તે છે. નવી લાઈન. આમ એક જ લિગેન્ડના બે જુદા જુદા પરમાણુઓ જુદા જુદા બંધો બનાવે છે, જેને બંધનીય ઓબ્લિક બંધન ઓબ્લિક એટલે ઓબ્લિક બંધન સમઘટકતા કહે છે. હવે એક આ ડ્રો કરવાનું છે, મેં બોક્સમાં લખ્યું છે તે, અને આની નીચે લખો નાઇટ્રાઇટો. બરાબર. ને એક આ બોક્સ ડ્રો કરો. આ બે બોક્સ ડ્રો કરી નાખો બાજુમાં. એટલે એકનું હેડિંગ થશે નાઇટ્રો અને એકનું થશે નાઇટ્રાઇટો. સેકન્ડ એક્ઝામ્પલ હું લખું છું બોર્ડ ઉપર, એ ભી લખવાનું જ છે નીચે. બંને એક્ઝામ્પલ સેમ જ છે. ફરક ક્યાં છે તો કે લિગેન્ડ સરખો જ લીધો છે, આ ને આ. ખ્યાલ આવ્યો? તો એકનો રંગ કેવો જોવા મળે છે? પીળો, અને એકનો લાલ. બરાબર. તો હવે આનું નામ શું થશે તો કે 5 છે એટલે પેન્ટ એમાઇન. બરાબર. આનો નાઇટ્રોજન અટેચ થાય છે. કયો? નાઇટ્રોજન અંડરલાઈન કરી દો. પેન્ટ એમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. બરાબર. પેન્ટ એમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3. પેન્ટ એટલે શું? 5. હવે નાઇટ્રો બે લિગેન્ડ છે, અમાઇન અને નાઇટ્રો. તો આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે અમાઇન પહેલા આવશે. તો અમાઇન એટલે કેટલા આપ્યા છે? 5. 5 એટલે આપણે શું કહેશું? પેન્ટ. કયું? એમાઇન.
તો આ થઈ ગયું પેન્ટ એમાઇન. આટલું સમજાણું. પછી આનો કયો NO2 આપ્યું હોય ને, NO2 એટલે એનો નાઇટ્રોજન થાય. કયો થાય? નાઇટ્રોજન. તો પેન્ટ એમાઇન નાઇટ્રો કેવું? નાઇટ્રો. CO એટલે કોબાલ્ટ. ઓક્સિડેશન આંક ડાયરેક્ટલી લખી નાખું છું 3 અને ક્લોરાઇડ. આટલું આવડું. હવે આમાં જોવો પેન્ટ એમાઇન તો છે જ, તો આ કયું છે? આ નાઇટ્રો નહીં લખીએ, નાઇટ્રાઇટો. કયું આવશે? જોવો ONO છૂટું હોય ને, જ્યારે છૂટું, તો આને આપણે કેવું વિચારવાનું? આવું. ધેટ મીન્સ કે આ ઓક્સિજન બંધ બનાવે છે. ONO. તો આ O હોય તો શું નામ આપ્યું છે આપણે? નાઇટ્રાઇટો. તો આનું નામ શું આવશે? ભલે ને અમાઇન પાછળ લખો કે આગળ લખો, થવાનું તો સેમ જ છે, બરાબર. તો આ પણ પેન્ટેમાઇન થશે. આનું પેન્ટેમાઇન નામ શું કામ લખ્યું મેં? એમાઇન તો પાછળ છે. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અમાઇનનો A પહેલા આવે અને નાઇટ્રાઇટોનો N પછી આવે, બરાબર ને? તો પેન્ટ એમાઇન, આનું શું લખવાનું? નાઇટ્રાઇટો. કેવું? કોબાલ્ટ. 3 ક્લોરાઇડ. સમજાય છે? હા. ONO છૂટું હોય તો ઓક્સિજન, તો નાઇટ્રાઇટો, અને NO2 આપ્યું હોય તો નાઇટ્રો. અને બંનેના રંગ બી ફરી જાય છે. એક કેવા રંગનું દેખાય છે? પીળા. અને એકની બોટલમાં તમે પાવડર રૂપમાં જોશો તો કેવા રૂપમાં, કેવા રંગમાં દેખાતું હશે? લાલ. ખ્યાલ આવ્યો? નાઉ 4.4 સવર્ગ સમઘટકતા. આમાં શું હશે કે ધનાયન બી હશે ને ઋણાયન બી હશે, બંને જ હશે. લિગેન્ડ, બરાબર. ધન બી હશે અને ઋણ બી હશે. તેમાં શું થાય છે? તો કે હેરાફેરી થાય. શું થાય? હેરાફેરી. એક લિગેન્ડ બીજા લિગેન્ડની જગ્યાએ જતું રહે અને આ વાળું પેલાની જગ્યાએ જતું રહે. એને શું કહેવાય? સવર્ગ સમઘટકતા. તો હું વ્યાખ્યા લખાવું, તમને લખો. 9.4.4 સવર્ગ સમઘટકતા. ટેક્સ્ટ બુકમાં ભલે આપ્યું હોય પણ આપણે તો બી લખી નાખીએ, બરાબર. 9.4.4 સવર્ગ સમઘટકતા. ઇંગ્લિશમાં એને કોઓર્ડિનેશન કહેવાય, તો એને સ્લેશ કરીને કોઓર્ડિનેશન પણ લખી નાખો. કોઓર્ડિનેશન એટલે કોઓર્ડિનેશન સમઘટકતા પૂછાય ને તો પણ ખ્યાલ આવે આપણને. કોઓર્ડિનેશન. ચાલો લખો. સવર્ગ સંયોજનમાં, સવર્ગ સંયોજનમાં ધનાયન અને ઋણાયન બંને હાજર હોય. આપણે અત્યાર સુધી શું જોતા હતા સ્ટુડન્ટ્સ? કે કાં તો આગળ ધનાયન હશે અથવા તો પાછળ ઋણાયન હશે. પણ હવે આપણે કેવું લઈએ છીએ? ધનાયન અને ઋણાયન બંને હાજર હોય. ચાલો લખીએ. સવર્ગ સંયોજનમાં ધનાયન અને ઋણાયન બંને હાજર હોય, બંને સંકીર્ણ આયન હોય. બંને કન્ટિન્યુમાં કોમા કરીને બંને સંકીર્ણ આયન હોય ત્યારે કોઓર્ડિનેશન વર્તુળમાંથી, ત્યારે કોઓર્ડિનેશન વર્તુળ માંથી બંને ભાગોમાંથી લિગેન્ડની હેરાફેરી, લિગેન્ડની
હેરાફેરી થાય છે, જેને સવર્ગ સમઘટકતા કહેવાય છે, જેને સવર્ગ સમઘટકતા કહેવાય છે. બહુ જ સિમ્પલ છે, ઉદાહરણ યાદ રાખીએ તો આવડી જાય, હે ને. આ મેં એક સંકીર્ણ લીધું, આ મેં બીજું સંકીર્ણ લીધું. આનો ધાતુ આયન કયું છે? ચાલો બોલો. કોબાલ્ટ. આનો ક્રોમિયમ. આનો લિગેન્ડ કયો છે? NH3. આનો CN એટલે સાયનાઇડ, સાયનો. બરાબર. હવે લિગેન્ડ ફેરવવાના છે, તો આ લિગેન્ડ ક્યાં જશે? અહીંયા. આ લિગેન્ડ ક્યાં જશે? અહીંયા. તો આને ટૂંકમાં કહીએ તો લિગેન્ડની હેરાફેરી. તો ચાલો આ હવે કેવું લખાય? COCN6 અને આ CR થઈ ગયું. બરાબર. તો એક્ઝામ્પલ લખી નાખીએ અને અહીંયા એરોમાં લખી નાખો લિગેન્ડની હેરાફેરી. આ બ્લુ વાળું તો દેખાતું જ નથી ને. આ લિગેન્ડની હેરાફેરી જોઈને આપણે હવે આયનીકરણમાં શું આવે છે તો કે કાઉન્ટર આયન. કાઉન્ટર આયન એટલે કે પ્રતિ આયન. પ્રતિ આયન એટલે કે કાં તો આગળવાળું આની અથવા તો પાછળવાળું. તો હવે કયું થશે કે એ જે કાઉન્ટર આયન હોય ને એ પોતે જ કેવું તો કે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે અને એની હેરાફેરી થશે. ખ્યાલ આવ્યો? આ શું કરતા હતા આપણે તો કે બંનેના લિગેન્ડ ચેન્જ કર્યા. પણ હવે આયનીકરણ સમઘટકતા એટલે શું? આયનીકરણ સમઘટકતા એટલે કે આપણી પાસે જે બાર આ બ્રેકેટની બહારનું જે કાઉન્ટર આયન લખ્યું હોય ને એ પોતે જ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તી શકે અને એની હેરાફેરી થાય કે અંદરવાળું બહાર આવી જાય, બહારવાળું અંદર જતું રહે. બરાબર. તો ચાલો એની વ્યાખ્યા લખીએ આપણે. આયનીકરણ સમઘટકતા સંકીર્ણ સંયોજનમાં પ્રતિ આયન. ચાલો અહીંયા મને ખાલી કહી દો તો કે પ્રતિ આયન છે, આ વાડામાં પ્રતિ આયન છે, હા કે ના? હા. કયું છે? Cl. ઓકે. જો સ્ટુડન્ટ્સ ધન આયનને પણ પ્રતિ આયન કહેવાય, ઋણ આયનને પણ પ્રતિ આયન કહેવાય. ઇંગ્લિશમાં એને કાઉન્ટર આયન કહેવાય. કેવું કહેવાય? કાઉન્ટર આયન. એટલે આવડી ગયું પ્રતિ આયન એટલે શું? મેં તમને શું લખાયું હતું કે આ કેન્દ્રીય ધાતુ આયન છે અને આ લિગેન્ડ છે. અહીંયા મેં ધન આયન લખાયું હતું, અહીંયા ઋણ આયન લખાયું હતું, પણ એની નીચે મેં લખાયું હતું ને આને પ્રતિ આયન પણ કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે. શું લખ્યું આપણે? સંકીર્ણ સંયોજનમાં પ્રતિ આયન પોતે લખ્યું. પ્રતિ આયન પોતે એક મજબૂત બ્રેકેટમાં લખો સક્ષમ, નાના બ્રેકેટમાં સક્ષમ લિગેન્ડ તરીકે હોય અને તે લિગેન્ડનું વિસ્થાપન કરાવે તો અને તે
લિગેન્ડનું વિસ્થાપન કરાવે તો આ પ્રકારને શું કહેવાય? આયનીકરણ સમઘટકતા કહેવાય છે. તો આ પ્રકારને આયનીકરણ સમઘટકતા કહેવાય છે. એટલે એ કેવી રીતે હોય છે? તો કે એટલું સક્ષમ હોય છે કે એ લિગેન્ડની જગ્યા ઉપર આવી શકે એવું હોય છે. તો એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટબુકનું જ લખી દઉં છું. CONH3 અમાઇન 5 સલ્ફેટ લીધું છે અને Br. ચાલો અહીંયા મને કહી દો કે ધાતુ આયન કયો છે આપણો? કોબાલ્ટ. એટલે મેટલ લખું. અમોનિયા શું છે? લિગેન્ડ. સલ્ફેટ શું છે? લિગેન્ડ. કારણ કે આ કેટલા છે? 5 અને SO4 એક જ કહેવાય. હા, તો એક એટલે 6 થયું, અષ્ટફલકીય થયું ને, બરાબર. હવે અહીંયા Br મારું શું છે? પ્રતિ આયન, જે કેવો છે? ઋણાયન. હવે એટલો પ્રબળ છે ને સ્ટુડન્ટ્સ કે ઈ લિગેન્ડનું વિસ્થાપન કરાવવા માટે સક્ષમ છે, બરાબર. તો આપણે ખાલી આને અંદર લખવાનું અને આને બહાર લખવાનું. એટલે કે બ્રોમાઇડે કોનું વિસ્થાપન કર્યું? SO4 2- વાળા આયનનું વિસ્થાપન કર્યું. ખ્યાલ આવ્યો? તો હવે આ કેવી રીતે લખવાનું આપણે? કોબાલ્ટનું કોબાલ્ટ, પેન્ટ એમાઇન, બ્રોમાઇડ અંદર આવી જશે અને સલ્ફેટ બહાર. આને કહેવાય આયનીકરણ સમઘટકતા. આમાં કોઈ ડાઉટ? ઓકે, ચાલો આ એક્ઝામ્પલ લખી નાખીએ. ચાલો હવે નેક્સ્ટ વાળું તો ટેક્સ્ટબુકમાં જ સમજી લઈએ. ઇઝી છે, આમાં વ્યાખ્યા ઇઝી આપેલી છે. એટલે 9.4.6 જોઈએ, પેજ નંબર 254 ઉપર. હવે આમાં કેવું છે કે પાણીના અણુઓ છે. કેવા? પાણીના. દ્રાવક એટલે કેવું કે દ્રાવણ હશે, પાણી મિક્સર હશે. તો જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય એટલે કે કયું ઉદાહરણ લેવાનું? તો કે H2O, એક્વા વાળો લેવાનો ને, બરાબર. અને આ પ્રકારની સમઘટકતાને કેવું કહેવાય? જળયોજિત. તો અંડરલાઈન કરીએ આપણે. પહેલી લાઈન, પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય અને શું અંડરલાઈન કરશું? જળયોજિત સમઘટકતા. ખ્યાલ આવ્યો? એટલે આપણી વ્યાખ્યામાં શું આવવું જોઈએ? પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય એને શું કહેવાય? જળયોજક સમઘટકતા. એટલે આપણે ઉદાહરણ બી એવું જ આપવાનું, વોટર વાળું, બરાબર. હવે આ કેવું છે? તો કે આયનીકરણ જેવું જ છે. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ કેવા? તો કે ડાયરેક્ટલી સીધા જ ધાતુ આયન સાથે જોડાયેલા હોય. કારણ કે એ ખુદ કેવા વર્તે છે? લિગેન્ડ તરીકે. તેનો ડાયરેક્ટ જ બંધ હશે ને ધાતુ સાથે. ઓકે, તેને આધારે અલગ પડે છે. હવે આનું ઉદાહરણ અંડરલાઈન કરી નાખીએ. ક્રોમિયમ H2O 6 ને ક્લોરીન 3. તો કેવા રંગનું છે? જાંબલી. હવે આપણે શું કરીએ છીએ? તો કે એક ક્લોરીન અંદર જાય. કેટલો? એક ક્લોરીન અંદર જાય અને એક પાણી જે છે તે બહાર આવે. તો પાણી 6 માંથી કેવું થઈ ગયું? 5. અને ક્લોરીન 3 માંથી કેવું થઈ ગયું? 2. તો આ આયનીકરણ જેવું જ છે, પણ અહીંયા આપણે એક્ઝામ્પલ કેવું લેવાનું છે? પાણીવાળું. અને આમાં કેવું હતું કે ડાયરેક્ટ ચેન્જ થતું હતું. આપણે ઓના એક એક અણુ જ રિપ્લેસ કરવાના છે. Cl3 માંથી કેવું થઈ જશે? 2. અને H2O એકવા 6 માંથી કેવું થઈ જશે? 5. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ આપણી વ્યાખ્યા બધી પૂરી. પછી સવર્ગ સંયોજનમાં બંધન. આ એક થોડુંક જોઈ લઈએ. સવર્ગ સંયોજનમાં બંધનની ખાસિયતનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા. કારણ કે સ્ટાર્ટિંગમાં જ વર્નર સિદ્ધાંત આવ્યો તો જે 3 માર્ક્સમાં પૂછાય છે. વર્નરનો સિદ્ધાંત
મેં તમને લખાવ્યું હતું કોબાલ્ટવાળાના અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણ લીધા હતા અને પીળો ને જાંબલી ને વાદળી ને એવા રંગ મળતા હતા. સાંદ્રતા લિગેન્ડની સાંદ્રતા ઘટાડવામાં આવી હતી. ખ્યાલ આવે? 6, 5, 4, 3. ઓકે. સિદ્ધાંત પાયાના પ્રશ્નનો ઉત્તર નંબર 1. શા માટે કેટલાક તત્વો સવર્ગ સંયોજનો બનાવે માટેનું નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? શા માટે સવર્ગ સંયોજન બનાવી શકે? તો કે એની પાસે ખાલી ડી કક્ષકો છે તો જ બનાવી શકે ને. સવર્ગ સંયોજન તમે જોયા હશે ને, તો સવર્ગ સંયોજનમાં કેન્દ્રીય મધ્યસ્થ ધાતુ આયન હશે. એ હંમેશા કેવો હોય છે? તો કે ફર્સ્ટ નંબર ડી કક્ષક ધરાવે છે. સેકન્ડ પોઈન્ટ ખાલી ડી કક્ષક ધરાવે છે. તો એની પાસે જગ્યા હશે, કારણ કે એને ખુદને ઇલેક્ટ્રોન આપવાનું કે લેવાનું છે જ નહીં. બરાબર. એની સાથે જે લિગેન્ડ જોડાય છે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે ધાતુ આયનનો રોલ કંઈ નથી. ખ્યાલ આવ્યો? તો એ ધાતુ આયન કેવા છે? તો કે એની પાસે ડી કક્ષક ખાલી છે અને બીજાને એસ કે પી ને શું કામ નથી લેતા? તો કે ખાલી કક્ષકો નથી. ડી વાળામાં જ ઈ કેપેબિલિટી છે કે ઈ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. પોઈન્ટ નંબર 2. સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? દિશામય ગુણધર્મ એટલા માટે ધરાવે છે કારણ કે એનામાં ચુંબકીય ચાકમાત્રા મ્યુ હોય છે અને મ્યુ ઉપરથી આપણે એને કહીએ છીએ કે કાં તો આ અનુચુંબકીય છે અથવા તો તે પ્રતિચુંબકીય છે. એટલે મેં એમાં લખાવ્યું હતું કે આ દિશાકીય છે. કેવા છે? ખ્યાલ આવ્યો? યાદ આવે? આછું આછું કે ઘાટું ઘાટું કે ધોરું? દિશાકીય કીધું તું મેં. પોઈન્ટ લખાયો હતો કે આ દિશાકીય છે. શું કામે? તો કે કાં તો તે અનુચુંબકીય હશે અથવા તો તે પ્રતિચુંબકીય. પોઈન્ટ નંબર 3. સવર્ગ સંયોજનમાં શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે? પ્રકાશીય અને કયો કીધો? ચુંબકીય. ચુંબકીય તો મ્યુ વાળો જોઈ લીધો છે કે ડી કક્ષક આખી ભરેલી હોય તો આપણે એને પ્રતિચુંબકીય કહેશું. અને અ ફોર અયુગ્મિત, એટલે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો આપણે એને અનુચુંબકીય કહેશું. અને યુગ્મિત એટલે કે બધા જ જોડીવાળા હશે તો આપણે એને મ્યુ કેવો થઈ જાય? 0. તો મ્યુ 0 થઈ જાય તો આપણે એને શું કહેતા હતા? પ્રતિચુંબકીય. અ ફોર અનુ, અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુચુંબકીય, એનું ઓપોઝિટ પ્રતિચુંબકીય. અને અનુચુંબકીયમાં પણ કેટલા હોઈ શકે? તો કે મ્યુ બરાબર 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન. બરાબર ને? પછી ડી કક્ષક ઊંધી ભરાવાની ચાલુ થાય, છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો 4, 3, 2, 1 એવો કોષ્ટક કરાવ્યો તો 1 માર્ક્સમાં પૂછાય છે કે આની ચુંબકીય ચાક માત્રા ગણો. તો ચુંબકીય ચાક માત્રામાં મ્યુ = n × n+2 બોહર મેગ્નેટોમ. અથવા તો એવું પૂછાશે કે ચુંબકીય ચાકમાત્રાનો ગુણધર્મનો એકમ શું છે? તો એકમ શું થાય? BM, બોહર મેગ્નેટોન. એટલે ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર ને? ઓકે. અને બીજું શું કામ? પ્રકાશીય. પ્રકાશીય શું કામ કીધું છે? તો કે પ્રકાશીય એટલા માટે કહીએ છીએ કે જે સૂર્યપ્રકાશ છે અથવા તો પ્રકાશનો સ્ત્રોત છે ને એને પોલારીમીટર દ્વારા આપણે શું કરી શકીએ છીએ? દિશા આપી શકીએ છીએ, દિશાકીય કરી શકીએ છીએ. કાં તો ડાબું અથવા તો જમણું ભ્રમણ બતાવે છે. ડેક્સ્ટ્રો અથવા તો લીવો ભ્રમણ બતાવવાની, એટલે કે એ દ્રાવણ હોય ને એમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે ને તો એ તો કાં તો ડાબું કોણાવર્તન બતાવશે અથવા તો જમણું કોણાવર્તન બતાવશે. ખ્યાલ આવ્યો? આપણું જે દ્રાવણ હોય, આ દ્રાવણ મેં લીધું ફોર એક્ઝામ્પલ, હે ને? તો આને હું કેમાં લઈશ? હાથમાં તો નહીં લઉં ને, બીકરમાં લઈશ. તો આના ઉપરથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવશે તો આ મને રંગીન જોવા મળશે. હા કે ના? તે પ્રકાશનું કોણાવર્તન કરે તો મને રંગીન દેખાય ને. કારણ કે બીજા બધા પ્રકાશ કેવા થશે? શોષાઈ જશે. અને કયો પ્રકાશ મારી આંખમાં જશે? જો શોષાતો નથી. ખ્યાલ આવ્યો? એટલે એ પ્રકાશનું કોણાવર્તન કરે એટલા માટે પદાર્થો કેવા હોય છે? પીળા ને જાંબલી ને વાદળી ને નારંગી ને લીલા એવા રંગીન દેખાય છે. અને આ રંગીન વાળું ક્યાં જોયું આપણે? ડી કક્ષક જ્યારે ભણ્યા હતા ને 8મું ચેપ્ટર, એમાં ડિટેલમાં ડી કક્ષકમાં આવ્યું છે આ વસ્તુ. હવે સમજાય? એટલે આ ચેપ્ટર અને એ ચેપ્ટર બંને થોડા ઇન્ટરલિંક્ડ છે, 8મું ને 9મું. ઓકે. સવર્ગ સંયોજનોમાં બંધન એટલે કે
સ્વભાવ સમજાવવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા, જેમ કે સંયોજકતા બંધન, વીબીટી, સીએફટી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત એમઓટી. વીબીટી 11માં આવ્યું હતું, સીએફટી આમાં છે જે આ વખતે સિલેબસમાં નથી, પોઈન્ટ કાર્ડ નહીં કોઈ. આમ પત્તું ફેરવીએ ને તો આવે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત 9.5.4 અને વીબી ઉપર આપ્યું છે, પણ એ બંને છે નહીં, વીબી સુધી જ છે, બરાબર, સ્ફટિક ક્ષેત્રવાદ નથી. ઓકે, પાછા આવીએ. એલએફટી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત એ બી અત્યારે નથી, અને આણ્વીય કક્ષક સિદ્ધાંત આ તો 11માં આવ્યું હતું. આછું કે ઘાટું કહું, આવું દોરતા, એસ કક્ષક દોરતા, પછી અહીંયા પણ એસ કક્ષક દોરતા, આ ડાયાગ્રામ પર નહીં જવાનો હા. પછી આમ 3 ચકેડા દોરતા, પછી અહીંયા 3 ચકેડા પી વાળા દોરતા, પછી અહીંયા આપણે 1s 2s px py pz, પછી અહીંયા પણ ઓ લખતા તો અહીંયા 8 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, અહીંયા પણ ઓક્સિજન લખીએ તો 8 ઇલેક્ટ્રોન, તો આ વચ્ચે આપણે 14 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પછી આના ઉપરથી આપણે બંધની સંખ્યા ગણતા કે ઓ અને ઓ વચ્ચે હંમેશા ડબલ બોન્ડ હોવું જોઈએ. એ કેમ ખબર પડતી? સૂત્ર આપેલું હતું ને, હાફ ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને આમાંથી ગણીને માઇનસ કરાવતા ને પછી આન્સર 2 આવે, એટલે આપણે એમ કહેતા કે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ સ્થપાઈ છે. આવું 4 માર્ક્સમાં પૂછાતું. આને એમઓટી કહેવાતું. બસ આ ટોપિક. ઓકે, પછી આપણે સવર્ગ સંયોજનોમાં વીબીટી અને સીએફટી ના પ્રાથમિક વિધિનો અનુપ્રયોગ કરીશું. હવે વીબીટી પાછળ વેલેન્સ બોન્ડ થિયરી છે, એ છે 5.3 જે ડિટેલમાં છે, એટલે ત્યારે જોઈ લેશું. 5.4 સ્ફટિક સીએફટી જે છે જ નહીં, તો એ નહીં જોઈએ, બરાબર. ઓકે, હવે છે સંયોજકતા બંધનનો સિદ્ધાંત, જે આપણે ખાલી કોષ્ટક જોઈએ અત્યારે, બાકીનું પછી ડિટેલમાં ચાલુ કરીએ. કોષ્ટક ધ્યાનથી જુઓ, કોષ્ટક નંબર 9.2 બધાને દેખાય 9.2 કોષ્ટક. ઓકે, સવર્ગાંક કયા કયા આપ્યા છે? તો કે 4, 5, 6. આમાં કંઈ ડાઉટ નહીં. 4 વાળાની સંકરણ કઈ આપી છે? sp3 અને dsp2. ગણો જીએ 4 થાય જ કે નહીં? અને 4 થાય તો મને આન્સર આપો કે કેવી રીતે 4 થઈ. શીખડાયું તું મેં તમને. sp3 તો s કેટલું છે? 1. p કેટલા છે? 3. થઈ ગઈ 4. ઓકે, નેક્સ્ટ કયું છે? dsp2. ઓકે, d કેટલું છે? 1. s કેટલું? 1. p કેટલા? 2. થઈ ગયા 4, તો આન્સર કરેક્ટ. ઓકે, પછી નેક્સ્ટ કયું છે? 5 વાળું dsp3. ડી પાછળ લખો બસ વળી. s કેટલું? 1 પ્લસ 3 પ્લસ 1 થઈ ગયું 5. એટલે આમાં s કક્ષક હશે સ્ટુડન્ટ્સ, p હશે અને d પણ હશે, બરાબર. એટલે 3 કક્ષક હોવાની. કેટલા ઇલેક્ટ્રોન હશે એ નથી કહેતી હું ખાલી એમ કહું છું કે s કક્ષક હશે, p કક્ષક હશે અને d કક્ષક હશે. ખ્યાલ આવ્યો? ઓકે, પછી sp3d2 અને d2sp3. તો એ તો આવડે ને, d2sp3 તો 2 ને 1 ને 3 થઈ ગયા 6. હવે d2 પાછળ લખી નાખું તો બી 6. હવે એની ભૌમિતિક રચના જોઈ લઈએ. 4 વાળી કઈ છે? સમચતુષ્ફલકીય. સ્ટુડન્ટ્સ, sp3 સંકરણ હોય તો હંમેશા મિથેનનું એક્ઝામ્પલ યાદ રાખવાનું, જે 11th માં આવ્યું હતું, કોન જેવું. sp3 સંકરણ આ કેવું છે? આઈસ્ક્રીમ ખાધી? હા પાડવાની હોય. કોન દેખાય? અને ઊંધો કરી નાખું તો કેવો થઈ જાય? આઈસ્ક્રીમનો કોન ઊંધો કર્યો. હવે અહીંયા જોવો કેવું દેખાય? થયું? થઈ ગયો આઈસ્ક્રીમનો કોન. તો ઊંધો આઈસ્ક્રીમનો કોન હોય તો આપણે એને શું કહેશું? સમચતુષ્ફલકીય. અને ચોરસ વાળું તો આવડે ને, ચોરસ યાદ રાખવાનું. કેવું?
ચોરસ. ચોરસ દોરતા આવડે? સમતલીય સમચોરસ આવડી ગયું? ઓકે. 5મા નંબરનું ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે આમાં હજી એક આમ પિરામિડ આ વાળું છે ને, એમાં હજી એક આમ પિરામિડ ડ્રો થાય છે, બરાબર? એક આમ પિરામિડ નીકળે. કયો? આગળ આપેલું જ છે, દ્વિપિરામિડલ. આ વાળું જ સાચું છે, આ વાળું ખ્યાલ આવ્યો? પણ એ 5th વાળું બહુ નહીં હોય. પછી 6 વાળાનો આકાર કયો છે? અષ્ટફલ. આપણે બેન્ઝીન રિંગ જેવું યાદ રાખવાનું. બેન્ઝીન રિંગનો આકાર કયો છે? અષ્ટફલકીય. બેન્ઝીન કેમ દોરીએ? આમ દોરીએ ને, તો આને અષ્ટફલકીય કહેવાય. હા, થઈ ગયું અષ્ટફલકીય. દાખલા તરીકે હું વચ્ચે કોબાલ્ટ લખી નાખું અને ફરતે લિગેન્ડ દોરી નાખું. લિગેન્ડ થઈ ગયું અષ્ટફલકીય. તો આ કરેલું જ છે અને આ મોઢે હોવું જોઈએ. ક્યારેક એવું સંકરણ આપી દઈએ કે sp3 સંકરણ છે MCQ માં, તો એની ભૌમિતિક રચના શું હશે તો આપણને ખબર હોવી જોઈએ કે એ સમચતુષ્ફલકીય હશે. સમ યાદ ના રહીએ તો ચતુષ્ફલકીય યાદ રાખવાનું. સમ યાદ ના રહે તો શું યાદ રાખવાનું? ચતુષ્ફલકીય. કારણ કે આપણે એને 11માં ચતુષ્ફલકીય જ કહેતા હતા. ખ્યાલ આવ્યો? તો બસ આ એક કોઠો જરા મોઢે કરી લેવાનો ખાસ. આ નહીં આવડે ને સ્ટુડન્ટ્સ તો આ 4 માર્ક્સમાં પૂછાય છે. આ વાળું જે છે ને એ 4 માર્ક્સનો પ્રશ્ન આવે જ છે. 4 અથવા તો 3 હું તમને બોર્ડના પેપરમાં ક્વેશ્ચન વાંચી બતાવીશ કે આ 4 માર્ક્સમાં પૂછાય છે, 4 અથવા તો 3. તમને 2 જ એક્ઝામ્પલ આપ્યા છે અહીંયા. આપણે આમાં થોડા વધારે એક્ઝામ્પલ જોશું, 2ના બદલે 4-5 એક્ઝામ્પલ જોઈ લેશું કે પૂછાય તો લખી નાખો. ખ્યાલ આવી ગયો? પણ આ નહીં આવડે ને કોઠો તો 4 વાળા આવડશે નહીં. એટલે મેઇન શું આવડવું જોઈએ? આ વાળું. કારણ કે એમાં ક્વેશ્ચન શું પૂછાય છે કહું કે ચુંબકીય ચાક માત્રા ગણો, તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આવડવું જોઈએ, સંકરણ ખબર હોવી જોઈએ, સવર્ગાંક ખબર હોવો જોઈએ અને ભૌમિતિક રચના પણ ખબર હોવી જોઈએ. તો 4માંથી મિનિમમ તમને 3 માર્ક્સ કવરઅપ થઈ જાય. આટલું આવડતું હોય ને તો માનો કે તમને આ ગોઠવણીમાં ભૂલ થાય ને તો આનો 1 જ માર્ક્સ જાય. કેટલો? 1. પણ જો પછી આના ઉપરથી આપણે નીચે સવર્ગાંક ને બધું લખીએ એ સાચું હોય તો 3 તો કવર થઈ જ જાય આપણા. ખ્યાલ આવ્યો? એટલે આ કોઠો ખાસ કરી લેજો. બસ પછી લાસ્ટ લેક્ચર, પછી આ ચેપ્ટર પૂરું, બરાબર? અને જેવું આ ચેપ્ટર પૂરું થશે એના નેક્સ્ટ ડે હું ટેસ્ટ લઈશ. હું કહીશ નહીં, ડાયરેક્ટ ટેસ્ટ જ લઈ લઈશ, બરાબર? આ એક જ ચેપ્ટરની. ઓકે, ચલો, થેન્ક યુ.